ચાલુ ભૂતકાળ એવી રીતે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. હવે જેમ આપણે ચાલુ વર્તમાન કાળને એના નામ પરથી સમજૂતી મેળવી હતી એવી જ રીતે આપણે પહેલા ચાલુ ભૂતકાળની પણ સમજૂતી એના નામ પરથી જ મેળવીશું. હવે એનું નામ છે ચાલુ ભૂતકાળ. ચાલુ એટલે કે જે ક્રિયા ચાલી રહી છે તે ચાલતી કોઈ પણ ક્રિયા. હવે કયા કાળમાં એ ક્રિયા ચાલુ હતી? તો ભૂતકાળમાં. ભૂતકાળ મતલબ કે જે સમય વીતી ગયો છે, જે સમય નીકળી ગયો છે, વીતી ગયો છે, જે ભૂતકાળ બની ગયો છે તેવા કાળને ભૂતકાળ કહેવામાં આવે છે. તેવા સમયને ભૂતકાળ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા એમ વાત કરીએ કે ભાઈ એ ક્રિયા ચાલુ હતી, મતલબ કે ચાલતી ક્રિયા હતી, તો ભાઈ સમય તો કેવો છે? ભૂતકાળનો આપણે કીધેલો છે, મતલબ કે વીતી ગયેલો સમય છે. તો ભાઈ એમાં કઈ રીતે ક્રિયા ચાલુ હોય? તો જ્યારે આપણે એમ કહીએ, આપણે ક્યારેક જૂની વાતો કરતા હોઈએ કે ભાઈ આ સમયે તો ગયા વર્ષે તો હું આમ કરી રહી હતી, ગયા વર્ષે અમે રમી રહ્યા હતા, આ સમયે તો આ દિવસે હું મામાના ઘરે ગઈ હતી, જઈ રહી હતી. એ ક્રિયા આપણે ચાલુ હતી એવું જ્યારે દર્શાવતા હોઈએ છીએ ત્યારે એવી ક્રિયાને દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે એક નાનકડી એવી વાત કે ભાઈ આપણે રવિવારની આપણે વાત કરતા હોઈએ કે ભાઈ એક રવિવારે આપણે પિકનિક ગયા હતા, તો ભાઈ સવારે 8 વાગે અમે રસ્તામાં જઈ રહ્યા હતા અને અમે રાજકોટ રોડે પહોંચ્યા હતા એવું આપણે કહીએ. તો બરાબર બીજા જ રવિવારે જ્યારે આપણે જૂની વાતો યાદ કરતા હોઈએ કે ભાઈ આ સમયે મતલબ કે 8 વાગે તો આપણે બસમાં જઈ રહ્યા હતા, તો એ ક્રિયા કેવી હતી? ત્યારે ગયા સમયે મતલબ કે ગયા રવિવારે જ બરાબર આ જ સમયે એ ક્રિયા ત્યારે ચાલુ હતી. પણ અત્યારે તો કેવું છે, આપણે એ સમયથી આગળ નીકળી ગયા છે અને હવે આપણે કેવી વાત કરીએ છીએ? પાછલા સમયની આપણે વાત કરી રહ્યા છીએ. તો આપણે જ્યારે પાછલા સમયમાં કોઈક ક્રિયા એ સમયે ચાલુ હતી એવી જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એને કેવા કાળથી વર્ણવવામાં આવે છે? તો ચાલુ ભૂતકાળથી એને વર્ણવવામાં આવે છે. કેમ કે એ ક્રિયા કેવી થઈ ગઈ છે? જૂની, પૂરી થઈ ગઈ છે, પણ અત્યારે આપણે માત્ર એની વાત કરી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળમાં તો કેવું હતું કે ભાઈ આપણે અત્યારે જ એ ક્રિયા સામે જોઈ રહ્યા હતા, પણ અત્યારે આપણને એ ક્રિયા સામે દેખાતી નથી, પણ ક્યારેક આપણે એ ક્રિયા કરી રહ્યા હતા, એટલે એને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે ભૂતકાળમાં વીતેલા સમયમાં પણ એ ક્રિયા ત્યારે ચાલુ હતી, અત્યારે છે ને હતી, એટલા માટે આપણે એને ભૂતકાળ વર્ણવીએ છીએ. હવે આગળ એની વ્યાખ્યા જોઈએ, એની આપણી ડેફિનેશન જોઈએ કે કઈ પ્રકારે આખો એનો ક્રિયા એની વર્ણવાય છે. હવે એની વ્યાખ્યામાં લખેલું છે ટુ એક્સપ્રેસ એન એક્શન ઇન પ્રોગ્રેસ. એવી ક્રિયાને દર્શાવવા કે જે ચાલુ છે. પ્રોગ્રેસ મતલબ કે અત્યારે ચાલુ છે, મતલબ કે ક્રિયા ચાલુ છે, અત્યારે છે કે પહેલા છે એ ખબર નથી. કોઈ એવી ક્રિયા છે જે પ્રોગ્રેસમાં છે, જે ચાલી રહી છે. ટુ એક્સપ્રેસ એન એક્શન ઇન પ્રોગ્રેસ. હવે ક્યારે? સમ ટાઈમ ઇન ધ પાસ્ટ. ક્યારેક કોઈક સમયે, કયા કાળમાં? ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં, કોઈક વીતેલા સમયમાં એ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરીએ છીએ. હવે
ક્રિયાનો કરનાર કર્તા. સબ્જેક્ટ છે. હવે સબ્જેક્ટને જ અનુરૂપ આગળ કોણ આવશે? હેલ્પિંગ વર્બ, જે આપણું સહાયક ક્રિયાપદ હોય છે. હવે જે સબ્જેક્ટ છે એને જ અનુરૂપ આપણે શું વાપરીશું? સહાયક ક્રિયાપદ. હવે સહાયક ક્રિયાપદની જ્યારે આપણે વાત કરીએ છીએ બધા કાળમાં સહાયક ક્રિયાપદ વર્બ જેટલું જ, મતલબ કે મેઇન જે વર્બ હોય છે એના જેટલું જ હેલ્પિંગ વર્બ પણ મહત્વનું હોય છે. એટલા માટે જ આપણે એની પર એટલું ભાર મૂકીએ છીએ. હવે તમને યાદ હોય તો જ્યારે આપણે સિમ્પલ ટેન્સ જોયા હતા ત્યારે આપણે વોઝ, વેર કે ડીડ, ડુ એની આપણે બધાની વાત કરેલી હતી. હવે જેમ ડીડ ની આપણે સાદા ભૂતકાળમાં ઉપયોગ કરેલો હતો એમ વોઝ અને વર નો આપણે ઉપયોગ ચાલુ ભૂતકાળમાં કરવાનો છે. હવે વોઝ અને વર એ બંને ક્યારે વપરાય છે એનો આપણે આગળ અભ્યાસ કરીશું. પણ અહીંયા સહાયક ક્રિયાપદ તરીકે માત્ર આ બેનો જ ઉપયોગ થાય છે. જેમ આપણે ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર એમ ત્રણ એનો ઉપયોગ કરેલો હતો સહાયક ક્રિયાપદ. પણ અહીંયા આપણે માત્ર વોઝ અને વરનો જ ઉપયોગ કરવાનો છે. એના પછી છે વી આઈએનજી. હવે તમને એમ થાય કે ભાઈ આ આઈએનજી વાળું હોય તો આપણે સામાન્ય રીતે આપણને એટલી એમ સમજ છે કે ભાઈ આઈએનજી વાળું જે હોય ને એનું આપણે કરી રહ્યા છીએ, મતલબ કે કોઈ ક્રિયા ચાલુ છે એના માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા તો ક્રિયા ચાલુ નથી, મતલબ કે અત્યારે તો ચાલુ નથી, છતાં પણ એનો ઉપયોગ કરવાનો આઈએનજી તરીકે. હા, કેમ કે આપણે આગળ એને ભૂતકાળમાં વર્ણવી દીધેલું છે. વોઝ વરનો ઉપયોગ ક્યારે થાય છે? ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. અને આપણે એવું કીધું છે કે ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી. ચાલુ મતલબ કે આઈએનજી વાળું રૂપ વાળું. એટલે વી આઈએનજી મતલબ કે ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ એનું હશે. એના પછી છે ઓબ્જેક્ટ, જે કોઈ પણ વસ્તુ આપણે કહીએ તે માટે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં અધર વર્ડ્સ, કોઈ પણ અન્ય શબ્દો. હવે સબ્જેક્ટમાં જેમ આપણે ચાલુ વર્તમાન કાળમાં જેમ આપણે ત્રણ ભાગ પાડેલા હતા કે પહેલો પુરુષ એકવચન પાડેલું હતું અને પછી ઇઝ અને હી નો એકવચન તરીકેનો આપણે એનો ભાગ પાડેલા હતા અને પછી બહુવચનના ભાગ પાડેલા હતા. એવું અહીંયા છે નહીં. ભૂતકાળમાં માત્ર બે જ તરીકે આપણે સબ્જેક્ટના ભાગ પાડવાના છે. બીમાં કયું છે? તો પહેલું છે આપણે પોતે એકવચન જ્યારે કરતા હોય છે ત્યારે, અને બીજું છે જ્યારે બહુવચન કરતા હોય છે ત્યારે. હવે એકવચનમાં આપણને ખબર છે કે ભાઈ આઈ મતલબ કે હું જ્યારે એકલી હોઉં તો હું તો પોતે એકલી જ હોવાની, કેમ કે હું ક્યારે હોઈએ? જ્યારે આપણે પોતે એકલા હોઈએ. જો આપણી સાથે બીજા હોય તો એ બહુવચનમાં આવી જવાના છે. તો આઈ, હી, શી આ બધાને અહીંયા જો ઓબ્લિક કરીને મેં લીધેલા છે, મતલબ કે બધા પોતે એક એક જ હશે. પોતે આપણે એકલા અથવા તો કોઈ પણ છોકરો જ્યારે એક પોતે
was writing a letter. તે પત્ર લખી રહ્યો હતો. She was writing a letter. તે મતલબ કે છોકરી પત્ર લખી રહી હતી. એવી હવે આપણે વાત કરીએ જ્યારે બહુવચન કરતા હોય છે ત્યારે. હવે જ્યારે બહુવચન કરતા હોય છે ત્યારે આપણે છે કે કોણ આવશે? they, you, we, people, men, men, women એવું કોઈ પણ બહુવચનના રૂપ માટે આવી શકે છે. એની જગ્યાએ આપણે they અને we અત્યારે લીધેલા છે. એના માટે હવે they અને we મતલબ કે બહુવચન કરતા છે તો એની સાથે સહાયક ક્રિયાપદ તરીકે કોણ આવશે? were. ક્યારેક એને were પણ બોલાય છે પણ લગભગ એને were જ બોલાય છે. they were drinking. ing વાળું રૂપ આપણે વર્બમાં લગાવી દીધેલું છે. drink શબ્દને ing આપણે લગાવેલા છે. they were drinking a water. તે લોકો પાણી પી રહ્યા હતા. તે લોકો પાણી પી રહ્યા હતા. we were drinking a water. અમે પાણી પી રહ્યા હતા. એવી રીતે હવે આપણે ખબર પડી ગઈ કે એકવચનમાં સહાયક ક્રિયાપદ તરીકે ચાલુ ભૂતકાળમાં કોણ આવશે? was. અને બહુવચનમાં ચાલુ ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે કોણ આવશે? were. was અને were ની સાથે ing નું રૂપ એટલે was અથવા તો were સાથે જ્યારે ing નું રૂપ આપણે લગાવીએ છીએ ત્યારે ચાલુ ભૂતકાળનું વિધાન વાક્ય બની જાય છે. હવે આગળ આપણે જોવાનું છે નેગેટિવ સેન્ટેન્સ. એના પછીનું છે આપણું નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ મતલબ કે નકાર વાક્ય બનાવવું. હવે જ્યારે નકાર વાક્યની આપણે નકાર વાક્ય જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે નોટ આપણે કઈ જગ્યાએ મૂકવાનું છે, એની રચના કઈ રીતેની હોય છે એ આપણે જોઈએ. હવે સૌપ્રથમ તો ભણાવવાનું છે સબ્જેક્ટ મતલબ કે ક્રિયાનો કરનાર કર્તા. સબ્જેક્ટ પ્લસ હવે એને અનુરૂપ મતલબ કે સબ્જેક્ટને અનુરૂપ જે પણ સહાયક ક્રિયાપદ હશે, હેલ્પિંગ વર્બ હશે એ પ્રમાણેનું આપણે હેલ્પિંગ વર્બ લખીશું. એના પછી છે નોટ. જેમ આપણે વાત કરેલી હતી ચાલુ વર્તમાન કાળમાં કે ભાઈ સહાયક ક્રિયાપદ પછી તરત જ અને હેલ્પિંગ વર્બ પછી તરત જ અને મેઇન જે ક્રિયાપદ છે એની તરત જ પહેલા આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ નકારાત્મક વાક્ય બનાવવા માટે. વી ing મતલબ કે વર્બનું ing વાળું રૂપ. એના પછી છે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં અધર વર્ડ્સ. હવે જ્યારે સબ્જેક્ટ માટે આપણે જોઈએ તો I, she અથવા તો he મતલબ કે એક વચન વાળા કર્તા. એક વચન વાળું જે કોઈ પણ કર્તા હોય એના માટે આપણને ખબર છે કે એના માટે આપણે જે સહાયક ક્રિયાપદ છે એ કયું ઉમેરીશું આમાં? was. I was, she was, he was. એવી રીતે તો I, she અથવા તો he એ બધા કેવા છે? તો તે એક વચન વાળા કર્તા છે. તો તે એકલા છે. હવે જ્યારે કર્તા અને એને અનુરૂપ સહાયક ક્રિયાપદ આપણે મૂકી દઈએ એના પછી આપણે મૂકવાનું છે નોટ. કેમ કે આપણે અહીંયા નેગેટિવ વાક્ય રચના બનાવવાની છે એટલે બરાબર સહાયક ક્રિયાપદ પછી આપણે લગાવીશું નોટ. he was not. હવે અહીંયા લખ્યું છે મેં ડ્રાઈવ વર્બમાં અહીંયા ડ્રાઈવ વર્બ મેં લીધેલું છે તો આપણે લખવું છે કે ડ્રાઈવમાં સ્પેલિંગ થાય છે DRIVE પણ જ્યારે લાસ્ટમાં આવતો હોય અને ing વાળું રૂપ કરવાનું હોય તો આપણે ને હટાવી દઈશું અને એની જગ્યાએ આપણે ing એને જોઈન્ટ કરી દઈશું. he was not driving. ચલાવી રહ્યો. એ પોતે કાર ચલાવી રહ્યો હતો નહીં. કે હું કાર ચલાવી રહી હતી નહીં. એવી કે તે ડ્રાઈવ કરી રહી હતી નહીં મતલબ કાર ચલાવી રહી હતી નહીં. એવી રીતે આનો નકારાત્મક આપણે બનાવીશું. I was
was not driving a car અથવા તો he was not driving a car એ પ્રમાણેનું આખું વાક્ય આપણે બનાવીશું. એના પછીનું છે જ્યારે બહુવચન કરતા હોય છે ત્યારે આપણે નકારાત્મક વાક્ય કઈ રીતે બનાવીએ છીએ. તો સૌપ્રથમ તો બહુવચનમાં આપણે જેમ કીધું આગળ કે they, you, we અથવા તો કોઈ પણ બે નામ એવા પણ કોઈ પણ આવી શકે છે. તો they છે તો એ કેવું છે પોતે બહુવચન કરતા. તો they એની સાથે આપણે સહાયક ક્રિયાપદ તરીકે લેશું were. they were. એના પછી આપણે નકારાત્મક વાક્ય બનાવવાનું છે એટલા માટે આપણે લઈશું not. they were not. અહીંયા આપણે લીધું છે make. મેં અહીંયા મેઇન વર્બ લીધું છે make. make નો સ્પેલિંગ થાય છે M A K E. તો અહીંયા લાસ્ટમાં પણ E આવે છે તો એને E કાઢીને આપણે ing લગાવી દઈશું. મતલબ એ થઈ જશે making. they were not making. making એટલે બનાવવું. they were not making a cake. તેઓ કેક બનાવી રહ્યા હતા નહીં. એના પછી you પ્રમાણે આપણે જોઈએ તો you were not making a cake. તમે માનવાચક શબ્દ તરીકે પણ લઈ શકીએ અથવા તો બહુવચન તરીકે પણ લઈ શકીએ. તમે કેક બનાવી રહ્યા હતા નહીં કે નહીં. એના પછી છે લાસ્ટમાં આપણે we તરીકે જોઈએ તો we were not making a cake. અમે કેક બનાવી રહ્યા હતા નહીં. આ જ રીતે જેમ આપણે અફર્મેટિવ સેન્ટેન્સમાં જોયું એવી જ રીતે નકારાત્મકમાં પણ નેગેટિવ સેન્ટેન્સમાં પણ એવી જ રીતે બનાવવાનું છે. માત્ર ને માત્ર આપણે વચ્ચે નોટ શબ્દ મૂકી દેવાનો થાય છે. હવે નેગેટિવ રચના પછી આપણે જોવાની છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એના પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ છીએ ત્યારે જે સહાયક ક્રિયાપદ હોય છે એને આપણે આગળ લઈ આવીએ છીએ અને સબ્જેક્ટ જે છે એ સહાયક ક્રિયાપદની જગ્યાએ ચાલ્યું જાય છે. હવે આપણને ખબર છે કે આપણે ચાલુ ભૂતકાળની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ચાલુ ભૂતકાળ માટે આપણે was અને were નો સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ કર્યો છે. હવે was એની સૌથી પહેલા આપણે જ્યારે રચના જોઈએ ત્યારે was અથવા તો were મતલબ કે એ કેને અનુરૂપ આવશે સબ્જેક્ટને અનુરૂપ જેને સુટેબલ હશે સબ્જેક્ટને એ પ્રમાણેનો આપણે સહાયક ક્રિયાપદ વાપરીશું. was અથવા તો were એના પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ જે આપણે વર્બ જે રીતે લેતા હતા ing વાળું તે ing મતલબ કે ing વાળું આપણે વર્બ. એના પછી છે ઓબ્જેક્ટ મતલબ કે જે વસ્તુનો આપણે વાત કરતા હોઈએ તે ઓબ્જેક્ટ. લાસ્ટમાં છે અધર વર્ડ્સ કોઈ પણ જે અન્ય શબ્દો હોય તે. અને સૌથી લાસ્ટમાં ભૂલ્યા વગર કેમ કે છે કેવું સેન્ટેન્સ આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલા માટે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું વાક્ય જોઈએ તો આ પ્રમાણે થશે કે was આપણે એટલા માટે લીધું કે અહીંયા જેટલા પણ કરતા છે એ કેવા છે એક વચનવાળા છે. was I અથવા તો he અથવા તો she આ બધા કેવા છે એક વચનવાળા કરતા. was I, he or she playing a game? શું તેણી હું કે તે ગેમ મતલબ કે રમત રમી રહ્યા હતા એવો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હવે તમને એક એવું ઉદાહરણ આપીએ કે જેમાં એક વચનમાં કોઈ પ્રણવ નથી હોતું મતલબ કે કોઈ સર્વનામ નહીં હોય પણ એની જગ્યાએ આપણે નામવાળું રૂપ લઈને વાત કરીએ. તો અહીંયા લખીએ આપણે was Sejal
was Sejal writing a letter? શું સેજલ પત્ર લખી રહી હતી? ક્વેશ્ચન માર્ક. આવી રીતે હવે તમને સમજ પડી ગઈ હશે કે કર્તાની જગ્યાએ ક્યારેય પણ નામ પણ પૂછાઈ શકે છે અથવા તો આપણે લખી પણ શકીએ છીએ. એના પછી છે વર્ડ, મતલબ કે પોતે બહુવચન જ્યારે કરતા હોય છે ત્યારે એના માટેનું સહાયક ક્રિયાપદ વાળું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વર દે અથવા તો યુ અથવા તો આપણે વી પણ લખી શકીએ છીએ. દે યુ અથવા તો વી. વર દે યુ વી રાઇડિંગ અ બાઇસિકલ, સાયકલની સવારી કરી રહ્યા હતા. રાઇડિંગ એટલે સવારી કરવી. હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે રાઇડિંગ નો સ્પેલિંગ આપણને ખબર છે કે શું થાય છે. રાઇડ નો સ્પેલિંગ સવારી કરવી એનો સ્પેલિંગ થાય છે R I D E. તો લાસ્ટમાંથી મેં E કાઢી નાખ્યો છે અને આપણે એને ing નું રૂપ લગાવી દીધેલું છે એટલે થયું રાઇડિંગ R I D I N G. Were they riding a bicycle? શું તેઓ સાયકલની સવારી કરી રહ્યા હતા? Were you riding a bicycle? શું તમે માનવાચક શબ્દ કે બહુવચન માટે શું તમે સાયકલની સવારી કરી રહ્યા હતા? Were we riding a bicycle? શું અમે સાયકલની સવારી કરી રહ્યા હતા? એ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. હવે એનું એક ઉદાહરણ આપણે એમ જોઈએ કે જેમ આમાં પણ મેં તમને પ્રોનાઉનનું જ કીધું છે એમ આની જગ્યાએ કોઈ પણ નામ લખીને આપણે જોઈએ. તો એઝ ઇટ ઇઝ કે પહેલા આવશે વર, કેમ કે બહુવચન માટે આપણે લઈએ છીએ. હવે એના માટે અહીંયા લખી પણ શકીએ આપણે મનીષ એન્ડ મંજુ. કોઈ પણ નામ, બે કોઈ પણ નામ લખેલા છે. XYZ બે કોઈ પણ નામ હોઈ શકે છે. વર મનીષ એન્ડ મંજુ riding a bicycle? Question mark. શું મનીષ અને મંજુ સાયકલની સવારી કરી રહ્યા હતા? આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. હવે આની ટૂંકમાં એક માહિતી આપણે લઈ લઈએ તો જે ક્રિયા ભૂતકાળમાં કોઈને ચોક્કસ સમયે ચાલુ હતી એવી વાત અત્યારે હાલના સમયમાં કરી રહ્યા હોઈએ છીએ, મતલબ કે આપણે જૂની વાતો યાદ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે એ જૂની વાતને દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ.